સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની. ઉમળ્યા પ્રગટ પ્રભુજીને સન જીવન તો મધુરું બન્યું. ઉમળ્યા પ્રગટ પ્રભુજીને સન જીવન તો મધુરું બન્યું. ઓ બધા પ્રારબ્ધનો આવી ગયો અંત જીવન તો મધુરું બન્યું. ઉમળ્યા પ્રગટ પ્રભુજીને સન જીવન તો મધુરું બન્યું. મૂર્તિમાં ખેંચા થયો જીવને સંબંધ. મૂર્તિમાં ખેંચા થયો જીવને સંબંધ. જન્મો જન્મ બંધાય સ્વયં ભગવન. જન્મો જન્મ બંધાય સ્વયં ભગવન. ઉદિત થયો દિવ્યતાનો બંધ જીવન તો મધુરું બન્યું. ઉમળ્યા પ્રગટ પ્રભુજીને સન જીવન તો મધુરું બન્યું. સંબંધ વાળો હોય જે જેવો તેવો. સંબંધ વાળો હોય જે જેવો તેવો. જોઈએ તે આપીતને રાજી કરી લેવો. જોઈએ તે આપીતને રાજી કરી લેવો. કોઈનું જોવું નહીં, કોઈનું જોવું નહીં તો બળપમાર જીવન તો મધુરું થયું. ઉમળ્યા પ્રગટ પ્રભુજીને સન જીવન તો મધુરું બન્યું. તન મન ધનથી મહાત્મયુક્ત સેવા. તન મન ધનથી મહાત્મયુક્ત સેવા. નિર્દોષ બુદ્ધિથી રાજી કરી લેવા. નિર્દોષ બુદ્ધિથી રાજી કરી લેવા. રાજી થઈ આપશે ભગવન જીવન તો મધુરું બન્યું. ઉમળ્યા પ્રગટ પ્રભુજીને સન જીવન તો મધુરું બન્યું. ઉમળ્યા પ્રગટ પ્રભુજીને સન જીવન તો મધુરું બન્યું. ઉમળ્યા પ્રગટ પ્રભુજીને સન જીવન તો મધુરું બન્યું. ઓ બધા પ્રારબ્ધનો આવી ગયો અંત જીવન તો મધુરું બન્યું. ઉમળ્યા પ્રગટ પ્રભુજીને સન જીવન તો મધુરું બન્યું. ઉમળ્યા પ્રગટ પ્રભુજીને સન જીવન તો મધુરું બન્યું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરિ આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી ઓ જાય. હરિ આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરિ આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી હો જાય. હરિ આવી જાય, હરિ આવી જાય, હરિ આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરિ આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. વેલા આવો હરિ મતવાલા, વેલા આવો શ્રીજીના દુલારા. વેલા આવો હરિ મતવાલા, વેલા આવો શ્રીજીના દુલારા. હો કાશી બાના કુંવર નંદલાલા, હરિ સ્વામી છો જગના રખવાળા. કાશી વાડા કુંવર નંદલાલા, હરિ સ્વામી જો જગના રખવાળા. હે આજે ભૂલા પડી મારે વારે ચડી, હે આજે ભૂલા પડી મારે વારે ચડી, મારા હૈયે બસી જાય. હરિ આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરિ આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. સ્વામી આવે ઠાકોરજીને લાવે, 14 ભુવનના નાથ પધારે. સ્વામી આવે ઠાકોરજીને લાવે, 14 ભુવનના નાથ પધારે. હો ભક્તો ભોજનના થાળ ધરાવે, ઠાકોરજીને પ્રેમથી જમાડે. હો ભક્તો ભોજનના થાળ ધરાવે, ઠાકોરજીને પ્રેમથી જમાડે. આરોગો ભોજનના થાળ મારા હૈયાના, આરોગો ભોજનના થાળ મારા હૈયાના, મારું મન હરી જાય. હરિ આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરિ આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હો દાસ કિશન કીર્તન હરિના ગાતા, એના હૈયે હરખ ના સમાતા. હો દાસ કિશન કીર્તન હરિના ગાતા, એના હૈયે હરખ ના
સમાતા હો એના કીર્તનમાં સ્વામીની વાતોમાં આનંદ થાતો એના કીર્તનમાં સ્વામીની વાતોમાં આનંદ થાતો હરિ બોલાવે ત્યાં જાય રૂડા કીર્તન ગાય હરિ બોલાવે ત્યાં જાય રૂડા કીર્તન ગાય હરિનું મન જીતી જાય હરિ આવી જાય બે વાતો કરી જાય આજ મારું આંગણું પાવન કરી જાય હરિ આવી જાય બે વાતો કરી જાય આજ મારું આંગણું પાવન કરી જાય હો આજ મારું આંગણું પાવન કરી જાય હો આજ મારું આંગણું પાવન કરી જાય સહજાનંદ સ્વામી મહારાજ દે દીદાર દયાવંત ખાવંત તું માલિક મુલકુંદાવે हम बंदवा तेरी बंदगी करत में पिछाड़ता क्यों नहीं बंदे कीजे बंदगी त्यजी दे चीज हरा फना समझ बेफकर जकर रखूं सब जाम जकर रखूं सब जाम जाम नामी झुक लेना साहेब कू कर सगा दगा किसी को नहीं देना आप दाखत ब्रह्मानंद छोड़ दुनिया के फंदे तजी दे चीज हरा बंदगी की जे बंदे सानी 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 द नी द पग ग प ध नि द प ग प ग रि सा सानी 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 द नी द पग ग प ध नि प ग प ग रि सा सानी सानी सा ग म ग सानी द ग प ध नि द प ग प ग रि सा सानी सानी सा ग म ग सानी द ग प ध नि द प ग प ग रि सा 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 रे रे म म ग नि सा सा रे रे म म प म ग नि सा सा रे रे म म प ध प नि सा सा रे रे म म प म ग रे दिखला दीदार प्यारा दिखला दीदार प्यारा अर दिखला दीदार प्यारा महबूब हमारा 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 दिखला दीदार दिखला दीदार दिखला दीदार प्यारा दिखला दीदार दिखला दीदार दिखला दीदार प्यारा दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा
माशुक जरा देना नैनों का नजारा, माशुक जरा देना नैनों का नजारा। अरे माशुक आह माशुक आह माशुक 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 जरा देना नैनों का नजारा। इतने में तो होएगा, इतने में तो होएगा अशकुंदा गुजारा। दिखला दीदार प्यारा महबूब हमारा, दिखला दीदार प्यारा महबूब हमारा। कुर्बान किया तेरे नाम पर आह आह आह, कुर्बान किया तेरे नाम पर, तेरे नाम कुर्बान कुर्बान कुर्बान, कुर्बान किया तेरे नाम पर घर बार संसारा। कुर्बान किया तेरे नाम पर घर बार संसारा, घर बार संसारा। फकीरी लेके फिरता हूँ, फकीरी फकीरी लेके फिरता हूँ मैं करने को दीदारा। दिखला दीदार प्यारा महबूब हमारा, दिखला दीदार प्यारा महबूब हमारा। सानी 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 दा नी दा नी दा पा गा गा पा धा नी धा नी दा पा गा पा गा री सा। सानी 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 दा नी दा नी दा पा गा गा पा धा धनी धनी दप ग पगरि सा सानी सानी सा गा मा गा सानी धा गप धनी धनी दप ग पगरि सा सानी सानी सा गा मा गा सानी धा गप धनी धनी दप ग पगरि सा सा रे रे मम प नि सा सा रे रे मम प म ग नि सा सा रे रे मम प ध प नि सा सा रे रे मम प म ग रे सा। तकसीर माफ करना तकसीर माफ करना तकसीर माफ करना। और तकसीर माफ करना आह तकसीर माफ करना सुन सर्जनहारा। तकसीर माफ करना सुन सर्जनहारा, सुन सर्जनहारा। प्रेमानंद को मुलाकात दे, प्रेमानंद को मुलाकात दे, देना नंद दुलारा। दिखला दीदार प्यारा महबूब हमारा, दिखला दीदार प्यारा महबूब हमारा। दिखला दीदार दिखला दीदार दीदार दिखला प्यारा। दिखला दीदार दिखला दीदार दिखला दीदार प्यारा। महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा, दिखला दीदार प्यारा महबूब हमारा। दिखला दीदार प्यारा महबूब हमारा। स्वामी नारायण षड अक्षरनु जे कोई नाम रटे प्राणी, सुख मळे एने अक्षर धामनु तळशे आ भवनी बारी। अर शरण ग्रहे कोई प्रगट
પીશે અમૃતની હેલી, લેહા લાગી જેને ગુરુ રૂપ શ્યામની, પલટે ભાગ ખુલે બારી રે જીરે, પલટે ભાગ ખુલે બારી રે જીરે, પલટે ભાગ ખુલે બારી. સર સર પર સદ અમર તર અનુસર કર કર વર પર મેલ કરે, હરિહર સૂર્ય વર અથર અતિ મન હર ભર ભર અતિ હરખ ભરે, નિર્કત નર પ્રવર પ્રવર ગણ નિર્જર, નિર્કત નર પ્રવર પ્રવર ગણ નિર્જર, નિકર મુકટ શિર સવર નમે, પણ રૌપ ગઢ પર ભરર પદ ગુગર, રંગ ભર સુંદર શ્યામ મેરે જીર, રંગ ભર સુંદર શ્યામ મેરે જીર, રંગ ભર સુંદર શ્યામ રમે. યમુનાની પાળ બેઠા કદમની ડાળ બેઠા, બેઠા 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 બેઠા, યમુનાની પાળ બેઠા કદમની ડાળ બેઠા, સૌની સંભાળવે ગિરધારી, એ નરહરીના નાથ તમે ગોપી સાથે રાસ રમવા એવડી માયાવો, ગિરધારી રે તમે એવડી માયાવો, ગિરધારી રે તમે એવડી માયાવો, ગિરધારી. અક્ષરધામથી આવ્યા સ્વામી, હે અક્ષરધામથી આવ્યા સ્વામી, છોહૈયાના હાથ સ્વામી, છોહૈયાના હાથ, મહેર કરી છે ભક્તો ઉપર, ગૂંજો જય જયકાર જગમાં, ગૂંજો જય જયકાર, હે જગમાં ગૂંજો જય જયકાર. रावण सरीखो राजियो प्रगट मेरु समान, हालाजी तारा हालाजी तारा हालाजी तारा हाथ वखाणू, के पति तारा पगड़ा वखाणू, હાલાજી તારા હાથ વખાણો, કે પછી તારા પગલા વખાણો, हालाजी तारा हाथ वखाणू, के पति तारा પગડા વખાણો. સહજાનંદ સ્વામી મહારાજની, સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય. હજી એવો ને એવો જ બધાના ફેસ પર ઉમંગ ઉત્સાહ દેખાય છે, જાણે આપણે બી એક શિબિરના કોઈ સેશનમાં બેઠા છીએ. HPOS પતિ ના હોય એવું લાગે છે. બધાના ફેસ પર એવો ને એવો જ ઉમંગ છે, જબરજસ્ત. અને આઈ હોપ એવો ને એવો ટેમ્પો હજી એવો આપણો જળવાઈ રહ્યો છે. અને આપણા માટે તો એવરી સેકન્ડ શિબિર જ છે, એને આપણે ફિનિશ કરવી પણ નથી. એટલે એવું નહીં માનતા કે આજે બી કંઈક મેક્સિકન હશે, ઇટાલિયન હશે, એવું વાર લાગશે. હજી જેટલો ઉમંગનું દર્શન થશે એટલું નવું નવું ક્યુઝિન આપણને ટ્રાય કરવા મળશે. જબરજસ્ત સંતોની ભક્તિ આપણે જોઈ. આખી શિબિર બહુ જ અમેઝિંગ હતી. બધાએ ઓબ્ઝર્વ કર્યું હોય તો બધા જ ડિપાર્ટમેન્ટનું કેટલું પરફેક્શન હતું. એ પછી રસોડાનું હોય પરફેક્ટ, સ્ટેજ પરફોર્મન્સીસ થયા હોય વેરી પરફેક્ટ, ડેકોરેશન હોય
એકદમ પરફેક્ટ, શરદભાઈની એનર્જી એકદમ પરફેક્ટ, સભા વ્યવસ્થા બી બહુ જ પરફેક્ટ. આપણે બધાએ દર્શન કર્યું કે મારા લાઈફમાં નાનો મોટો કોઈ બી પ્રોબ્લેમ આવે એટલે ગુરુ હરિ આઈધર દિવ્ય દેહે, સપનામાં કે પછી પ્રત્યક્ષ મને કંઈક સમાધાન આપવા જોઈએ, મારી રક્ષા કરવા જોઈએ. આપણે મસ્ત પેલું પેપર લખવા બેઠા હોઈએ એક્ઝામ હોલમાં અને કદાચ આપણી બત્તી ગુલ થઈ જાય એટલે પહેલું આપણું શું નીકળે સેન્ટેન્સ મોઢામાંથી કે જો સભામાં થતી વાતો સાચી હોય તો મારું બી અહીંયા કંઈક થાય. એટલે આપણી બી આવી અપેક્ષા હોય. આપણે તો એવું બી વિચારે કે ગુરુ હરિ દિવ્ય દેહાઈ મારું પેપર લખી જાય. આપણી આવી બધી અપેક્ષાઓ હોય. પણ આ એક જ ટાઈપની રક્ષા થોડી છે. શું આપણને એવું લાગે તો પછી રક્ષા કોને કહેવાય? તો ગુરુ હરિ આપણને એકચ્યુઅલીમાં તો બહુ એડવાન્સમાં અલર્ટ કરી નાખે છે. એ બી રક્ષા જ છે ને. કેવી રીતે? જ્યારે બી અહીંયા ગુરુહરિ પધાર્યા હોય ત્યારે કંઈક ને કંઈક વાત કરે, કંઈક આજ્ઞા કરે અને જો એને લઈને આપણે મંડીએ તો એ બી એક રક્ષા જ છે ને. છેલ્લા મોમેન્ટ પર આપણે આવો વારો ના જોવો પડે. એનો મિનિંગ શું કે એ તો બહુ જ એડવાન્સ છે આપણા કરતાં. એમને ખબર છે કે આને આ ડેટે, આ ટાઈમે, આ સેકન્ડે પ્રોબ્લેમ આવવાનો છે એટલે મારે એને અત્યારથી થોડો અલર્ટ કરવો પડશે. પણ આપણને મનાય તો, બાકી તો અઘરું. જો સભા સાચી હોય પછી તો આપણે એવું જ નીકળે મોઢામાંથી એક્ઝામ ટાઈમે. એટલે મારો કહેવાનો મતલબ એક જ છે કે આપણને એવું લાગે છે કે પ્રત્યક્ષ દેહે કે સપનામાં દર્શન આપીને રક્ષા કરે એ જ એક રક્ષા છે, પણ એવું નથી. ઇવન ગુરુ હરિ કદાચ અહીંયા ના હોય અને અહીંયાથી બી કંઈક વાતો થતી હોય એ બી આપણે જો પકડીને મંડીએ ને તો કદાચ જો પ્રોબ્લેમ આવવાના હોય ને તો એ દૂર થઈ જાય. એ બી રક્ષા છે. એ બધી હિડન રક્ષા આપણી કરતા જ હોય છે પણ આપણને એ દેખાય નહીં એટલે તકલીફ છે. ગુણાતીતાનંદ સ્વામીએ બી વાતમાં સરસ વાત કરી છે કે ભગવાન તો નિરંતર જીવ સામું જ જોઈ રહ્યા છે. નિરંતર એટલે શું? ઈચ એન્ડ એવરી સેકન્ડ. ઇવન અત્યારે બી ગુરુ હરિ આપણને જોઈ જ રહ્યા છે અને આપણી રક્ષામાં જ છે. પણ મનાય તો. અને પછી પાછળ એવું બી લખે ગુણાતીતાનંદ સ્વામી, બહુ જીનિયસ વાત એમણે લખી છે કે જીવ એવો અવળો છે કે બધા સામો જોવે પણ મારી સામો જોતો નથી. મારી સામું જોતો નથી એટલે શું? તો કદાચ જે આપણે ગુરુ હરિના વન લાઇનર્સ આજ્ઞા સ્વરૂપે આવતા હોય એ બાયપાસ કરીએ. એ શું કે મારી સામું જોતો નથી. ગુરુ હરિ કદાચ પર્સનલમાં કંઈ આજ્ઞા કરે એ બી શું? મારી સામું જોતો નથી. આપણને ગુરુ હરિએ આજ્ઞા કરી હતી અહીંયા પોડિયમ પર કેટલી બધી વાર અલગ અલગ કેટલા જીનિયસ વન લાઇનર્સ આપ્યા છે. એને રાખીશું તો A+ આવે જ. કેટલું જીનિયસ સેન્ટેન્સ છે પણ સામાન્ય નથી. જો આ બી આપણે પકડીને ચાલુ કરી દઈએ તો એ રક્ષા જ છે. પછી બીજું બી એમણે કીધેલું કે કોઈ બી ફિલ્ડમાં સારું પરફોર્મ કરવું હોય, રોકેટની સ્પીડથી આગળ વધવું હોય તો જેનું જેટલું સારું હોય એટલું લીધા કરવાનું. તો એ શું છે? આગળ જતાં કંઈક આપણે અટકવાના હોય એના માટે અત્યારથી આપણને રેડી કરે છે, પ્રિપેર કરે છે. ધીસ ઇઝ ઓલ્સો રક્ષા. જેમ ઇન્ડિયાની બોર્ડર પર પેલું જે એર ડિફેન્સ સિસ્ટમ ફર્યા કરે છે કે જેવું ડ્રોન આવે ને ફટ લઈને મારી દે, એમ એમનું ડિફેન્સ સિસ્ટમ તો 24/7 આપણા પર ચાલુ જ છે. એ આપણા સુધી પહોંચવા બી નહીં દેતા. એટલે વિશેષ કંઈ વાત નથી કરવી પણ આપણે એક જબરજસ્ત એક સ્કીટનું દર્શન કરવું છે જેમાં ગુરુ હરિ આપણા તનની, મનની, આત્માની કેવી રક્ષા કરે છે
એનું જબરજસ્ત એક એક્ઝામ્પલ સેટ થાય છે. વિડીયો ડિપાર્ટમેન્ટના મુક્તોને પ્રાર્થના કરીએ કે આપણને એ સ્કીટનું દર્શન કરાવે. એવરીથિંગ ઇઝ પોસિબલ. જ્યારે ભગવાન અને ભગવાન ધારક એવા સંત એની ગોદ મળે છે ત્યારે કદાચ મેડિકલ સાયન્સ પાછળ પડી જાય, કદાચ આ દુનિયાના કોઈ બી લોસ છે એમાં કદાચ કલમ લખવાની રહી ગઈ હોય, કોઈ બી વસ્તુ હોય આપણા જીવનમાં કદાચ એવું થાય કે હવે આનો કોઈ સોલ્યુશન જ નથી, પણ ત્યાં જો ખરેખર વિશ્વાસ મૂક્યો હોય મોટા પુરુષ પર, તો એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. અને એવા જ કોઈક પ્રોબ્લેમનો સોલ્યુશન એની પર આપણે એક નાનકડો સંવાદ હવે જોવા જવાના છે. લેટ્સ વેલકમ, લેટ્સ પુટ આર હેન્ડ્સ ટુગેધર ફોર ધેમ. કમ ઇન. કમ ઇન. સર, માયસેલ્ફ જિગ્નેશ. કમિન નહીં. અરે કમ ઇન, અંદર આવો એવું કહું છું. શું વાત છે? તું ભરૂચમાં ભણ્યો છે? હા સાહેબ, હું ભરૂચમાં બધે જ ફર્યો છું. ભણ્યો છે, ફર્યો છે નહીં? સોરી સર. કઈ વાંધો નહીં. સાંભળ, અમારા અલગ અલગ ક્લાયન્ટ છે ભરૂચમાં, તો તમને ત્યાં જવું પડશે. હા સાહેબ, ત્યાં જમવું પડશે તો જમી લઈશ. આમ તો મને કારેલાના શાક સિવાય બધું જ ભાવે છે. અલા, મેં જવું પડશે કીધું, જમવું પડશે નહીં. તને ઓછું સંભળાય છે? રજાઈ છે? ના સાહેબ, જોબ ઇન્ટરવ્યુમાં તો થોડો કોઈ રજાઈ લઈને આવે. હે ભગવાન, શું કરું આ માણસનું? હું બોલું છું શું ને આ સાંભળે છે શું? મને તો લાગે છે કે તને નોકરી જ નથી જોઈતી. ના સાહેબ, છોકરી તો જોઈતી છે ને. હવે મારી ઉંમર થઈ એટલે લગ્ન તો કરવા જ પડશે ને. પહેલા નોકરી અને પછી છોકરી. ઊભો થા તું, હમણાં ને હમણાં જ ઊભો થા. નીકળ અહીંથી, ચાલ નીકળ. અરે બાપરે, આ તો કેવું ભયાનક સપનું હતું. એવું કહેવાય છે કે સવારે આવેલા સપના સાચા પડે છે. મારી સાથે આવું થયું તો? આ છે જિગ્નેશભાઈ ગોહિલ. એમને જન્મથી જ એક ડિફેક્ટ હતી. એમના ડાબા કાનમાં બહુ ઓછું સંભળાતું. એમને ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું, પણ બધા ડોક્ટરોએ એક જ વાત કરી કે ભાઈ, તમને આ પ્રોબ્લેમ આખી જિંદગી રહેશે, આની કોઈ ટ્રીટમેન્ટ નથી. જિગ્નેશભાઈ એ ભરૂચના યુવક છે. નાનપણમાં બધા એમને બહેરીઓ કહીને જ બોલાવતા. નાનપણ તો હસી મજાકમાં કાઢી નાખ્યું, પણ જેમ જેમ યુવાની આવતી ગઈ એમ એમ પ્રશ્નો વધતા ગયા. એમના મનમાં મૂંઝવણ શરૂ થઈ કે જો મને ઓછું સંભળાશે તો મને નોકરી કોણ આપશે, મારી સાથે લગ્ન કોણ કરશે. આવી ચિંતાઓ એમના હૃદયમાં ઘર કરવા માંડી. પણ એ ખૂબ મુમુક્ષુ આત્મા હતા. એટલે જ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ એમને યોગમાં લીધા. એક દિવસે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના દર્શન કરવા જાય છે અને ત્યાં આશીર્વાદ માંગે છે, જોબના. ત્યારે હરિપ્રસાદ સ્વામી મહારાજ કહે છે કે જિગ્નેશ, સાંભળ, આપણે સભા ભરવાની અને ભજન કરવાનું. ટૂંક જ સમયમાં જોબ મળી જશે. જિગ્નેશભાઈ આ આજ્ઞા ફોલો કરે છે અને ટૂંક જ સમયમાં જોબ મળે છે. જોબ તો મળી ગઈ, પણ નવી જોબ સાથે આવ્યું નવું ટેન્શન. હે સ્વામીજી, મને તો બહુ મૂંઝવણ થાય છે. હું શું કરું એ કાંઈ સમજાતું જ નથી. સ્વામીજી, આપ ધરતી પર હતા ત્યારે અંતરમાં એક નિરાત હતી.
કે આપ છો તો મને સર્વાંગી સુખી કરશો જ, પણ પ્રભુ આપ તો હવે દેહલીલા સંકેલી લીધી. હવે મારું કોણ? હવે કોણ મારા પ્રારબ્ધ ટાળશે? કોણ મને સમાધાન આપશે? કોણ મને તમારા જેવો પ્રેમ અને આશીર્વાદ આપશે? હું તો સાવ એકલો પડી ગયો હો એવું લાગે છે. અને એમાં પણ આ નવું જોબનું ટેન્શન. જોબ વાળા એવું કહે છે કે મને પરમનન્ટ કરતા પહેલા મારે ફિઝિકલ એક્ઝામ આપવી પડશે, અને એમાં તો ખબર પડી જશે કે મને એક કાનમાં ઓછું સંભળાય છે. માંડ માંડ કેમિકલ એન્જિનિયરિંગની જોબ મળી હતી, હવે એ પણ હાથમાંથી જતી રહેશે. શું કરું સ્વામીજી, કઈ સૂચતું જ નથી. સ્વામીજીએ કહ્યું હતું કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં ભજન કરીએ તો શ્રીજી મહારાજ ચોક્કસ આપણી સહાય કરે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. સભામાં બધા એવું કહે છે કે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીમાં હરિપ્રસાદ સ્વામીજીનો અખંડ વાસ છે. તો હે પ્રબોધ સ્વામીજી, હવે આપ જ મારા આ પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન આપો. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. હવે હું થાકી ગયો છું. આ પ્રોબ્લેમ આગળ હારી ગયો છું. કૃપા કરો મારી ઉપર પ્રભુ, હવે કૃપા કરો. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. જિગ્નેશ બેટા, પ્રભુ સ્વામી, આપ અહીં? તું મને સંભાળતો હતો ને, એટલે હું આવી ગયો. હે ગુરુ હરિ, આપને સંભાળવા સિવાય કોઈ રસ્તો જ બચ્યો નહોતો. કેમ બેટા, શું થયું? સ્વામી, મને નાનપણથી જ સાંભળવામાં તકલીફ છે, જેને લઈને મને ડેલી લાઈફમાં ઘણી તકલીફ થાય છે. ડોક્ટરો કહે છે કે એની કોઈ દવા જ નથી. એમ? તને કયા કાનમાં નથી સંભળાતું? સ્વામી, આ ડાબા કાનમાં નથી સંભળાતું. આ કાનમાં? હા સ્વામી. જ્યારે સાયન્સ કહી દે કે આની કોઈ દવા નથી, જ્યારે નોકરીવાળા કહે કે અમે તમને કાઢી મૂકશું, સમાજ આપણને સ્વીકારવું જ નહીં, ત્યારે આપણે કોની મદદ માંગી? એવો કયો દરવાજો છે જે આપણે ખટખટાવીએ? જિગ્નેશભાઈની જીવનમાં પણ એવું જ કંઈક વિપરીત પરિસ્થિતિ સર્જાઈ, પણ એમને ભજનનું બળ લીધું. ગુરુહરિ સ્વામીજી એમના ભજનનું વાત સાંભળીને પ્રગટ થયા. અંતરમાં કરેલી પ્રાર્થના સાંભળીને જે પ્રત્યુત્તર આપે એ જ પ્રત્યક્ષ ભગવાન. એટલે જ ગુરુહરિએ એમને સપનામાં દર્શન આપ્યું અને જિગ્નેશભાઈ સાથે એક આત્મીય સ્પર્શ આપ્યો.
એમના પ્રોબ્લેમનું સમાધાન એક ફૂંકમાં ઉડાડી દીધું. જિજ્ઞેશભાઈએ કહ્યું કે મને ડાબા કાનમાં સંભળાતું નથી. તો ગુરુહરિએ એ કાનમાં ફૂંક મારી. એ કાંઈ બહુ સમજાયું નહીં. એટલે હવે આગળ નિહાળીએ કે જ્યારે જિજ્ઞેશભાઈ એક દિવસ હરિશરણ સ્વામી સાથે એવીડી ગુરુહરિના દર્શને જાય છે, ત્યારે શું પ્રસંગ બન્યો એ જોઈએ. સ્વામીજી, આ જિજ્ઞેશભાઈ છે, એ કેમિકલ એન્જિનિયર છે, ભરૂચમાં જ રહે છે અને આપની કૃપાથી દહેજમાં જોબ કરે છે. એમને આપની સાથે એક વાત કરવી છે. જય સ્વામિનારાયણ સ્વામીજી. જય સ્વામિનારાયણ. સ્વામી, મને નાનપણથી ડાબા કાનમાં સંભળાતું નહોતું. ઘણા બધા ડોક્ટરોની પાસે એનો કોઈ ઈલાજ નથી. હું આપને પ્રાર્થના કરી ભજન કરીને સૂઈ ગયો, તો આપે સ્વપ્નમાં દર્શન આપ્યા અને મારા આ કાનમાં ફૂંક મારી. સ્વામી, જ્યારથી આપે ફૂંક મારી છે ત્યારથી ધીરે ધીરે મને સંભળાવાનું ચાલુ થયું. હમણાં જ આ હિયરિંગ રિપોર્ટ કરાવીને આવ્યો છું. એટલા વર્ષોમાં પહેલી જ વાર ઇમ્પ્રુવમેન્ટ થયું છે. અમે સ્વામીજીને પ્રાર્થના કરીશું કે હવેથી તમને જરૂર પૂરતું સંભળાશે. સ્વામીજી, ડોક્ટરો પણ અચંબામાં પડી ગયા છે કે આ કેવી રીતે શક્ય બન્યું. આપે તો સ્વપ્નમાં ફૂંક મારીને જિજ્ઞેશભાઈનું પ્રારબ્ધ ઉડાડી દીધું. ભક્તિ પ્રિય સ્વામી, આપણે ફૂંક માર્યા તો આવું બધું થાય છે? સ્વામીજી, તમારી ફૂંકથી તો બહુ બધું થઈ જાય. સ્વામીજી, આપે મારું આ પ્રારબ્ધ ટાળીને મારી પર બહુ મોટી કૃપા કરી છે. આપે મને ન્યાલ કરી દીધો. પણ સ્વામી, મારી હજી એક પ્રાર્થના છે. શું પ્રાર્થના છે? આપે ફૂંક મારીને મારા કાનની બીમારી તો કાઢી નાખી, પણ હવે તમે મારા આત્મા પર ફૂંક મારી દો કે મારામાં રહેલા હઠ, માન, ઈર્ષા નીકળી જાય. એ સરસ પ્રાર્થના કરી, પણ આત્મા પરથી હઠમાન ઈર્ષાના ભાવો કાઢવા માટે બે વસ્તુ કરવી પડે. એક તો સંત સમાગમ કરવો પડે અને બીજું રેગ્યુલર અઠવાડિક સભા ભરવી પડે. જ્યાં લૌકિક સાયન્સ પરાકાષ્ઠાએ પહોંચી જાય ત્યારે સ્પિરિચ્યુઅલ સાયન્સની શરૂઆત થાય છે. જિજ્ઞેશભાઈના કાનનું એક ફૂંકમાં નિરાવરણ આવ્યું. એ તો ખાલી એક લૌકિક બીમારી હતી, પણ ગુરુહરિ જો એક ફૂંક મારે તો અનંત પ્રારબ્ધો ઉડી જાય. આપણા હઠ, માન અને ઈર્ષાને એક જ ફૂંકમાં ટાળી દે એવા પુરુષ છે. પ્રત્યક્ષ ભગવાનના પ્રત્યક્ષ ભક્તો અને એમના પ્રત્યક્ષ પ્રસંગો. જય સ્વામિનારાયણ. મારું નામ જિજ્ઞેશ છે. એમને જે તમે પ્રસંગ નિહાળ્યો તે મારો હતો. મને જે નાનપણમાંથી કાનમાં સપડાની તકલીફ હતી ને તે નાનપણમાંથી જ હતી. પહેલો આપણે જે રિપોર્ટ કરાવેલા ને તે નેગેટિવ હતો, એટલે ડોક્ટરે મને ચોખ્ખી જ ના પાડેલી કે કઈ સંભળાવાની કઈ શક્યતા છે જ નહીં. પણ જે આપણે ફર્સ્ટ ટાઈમ મેં જ્યાં ઠાકોરજીની પધરામણીમાં ગયો ને તે આપણા ભગવતજી કૃષ્ણભાઈને વાત કરી દે મેં કે આવું એમાં આવો પ્રોબ્લેમ છે. તો એમને એવું કીધું, એમને પછી હું પપ્પાને વાત કરી ને તે સમયમાં કિરણભાઈ લીડર હતા, એટલે પણ આપણા ભગવતજી હતા, એટલે પછી એમને વાત કરી હતી. પણ એમને મને કીધેલું કે જ્યાં દવાનું કામ પૂરું થાય ને ત્યાં પ્રભુ સ્વામીનું કામ ચાલુ થાય, એટલે ભજન કરજો. ભજન કરતો પછી એક દિવસ સ્વામીજી સ્વપ્નમાં આવીને મને કાનમાં કીધું ને ફૂંક મારીને તે દિવસથી મને બીજા દિવસ સંભળાતું ચાલુ થઈ ગયું. એટલે ધીરે ધીરે સંભળાતું ચાલુ થઈ ગઈ. એટલે પછી મેં રિપોર્ટ કરાવ્યો. તો રિપોર્ટ કરાવ્યા
તે એકદમ નોર્મલ આવે. એટલે પેલા આશ્ચર્ય થઈ ગયું મને. ને આ બધું જે થયું છે તે સ્વામીજીને પ્રભુ સ્વામીની કૃપાથી જ થયું છે. એટલે જીવનમાં એક તો ભગવાનીનો સાથ જોવે ને સ્વામીને પ્રભુ સ્વામી જેવા ગુણાથી સર્જન છે. આપણે બધાએ આ પ્રસંગ નિહાળ્યો. સો વી ઓલ એન્જોયડ, એન્ડ ધ રીઝન વી એન્જોયડ ઇઝ બીકોઝ આપણે એમનું વર્કિંગ જોયું. બટ લેટ્સ બ્રેક ડાઉન અ લિટલ બીટ, કે જ્યારે સ્વામીજી અને ગુરુહરિનું વર્કિંગ એ 100% થતું જ હોય છે, પણ જ્યારે આપણે એન્ડ રિઝલ્ટ જોઈએ છે ત્યારે આપણને આવી રીતે આનંદ થાય છે. પણ જ્યારે સિચ્યુએશનમાં આવે છે ત્યારે શું થાય છે? તો ઘણા બધા વિચાર આવે છે. કેવી રીતે થશે, કોણ કરશે, ક્યારે થશે, કેમનું થશે, મારું જ નથી થતું, મારું પતી જાય તો સારું, રાઈટ? જે કોઈ સિચ્યુએશનમાં છે, આપણે અત્યારે આપણા લાઈફના જે કોઈ સિચ્યુએશનમાં છે, એ સિચ્યુએશનમાં જે જિજ્ઞેશભાઈ આપણને બે વસ્તુ દેખાડી એમના પ્રસંગ દ્વારા, એક કે ભગવદીનું સમાગમ, અને બીજું કે એને વિશ્વાસપૂર્વક ભજન કર્યું, વિશ્વાસ રાખીને. તો જ્યાં જ્યાં વિશ્વાસ મૂકીએ છીએ ત્યાં ચોક્કસ પ્રભુ જવાબ આપે જ છે. આ શિબિરમાં જ કેટલા બધા એવા યુવકો છે કે જેને ક્યાંક ને ક્યાંક એવી અનુભૂતિ છે કે સ્વામીજી અને ગુરુહરિ એ લોકો જ્યાં હોય ત્યાં, આ દુનિયાના કોઈ બી છેડામાં હોય, પણ પ્રત્યક્ષપણે એમની પ્રાર્થના સાંભળીને એનો જવાબ આપે છે. અને એ બહુ મોટી વસ્તુ છે, એ બહુ મોટી નિશ્ચિંતા છે આપણા બધાના જીવનમાં, રાઈટ? આટલી બધી અનસર્ટનિટી જે ચિરાગભાઈએ આપણને આગળ વાત કરી, એ અનસર્ટનિટીમાં ક્યાંક આપણને એન્ડમાં હોપ દેખાવો એ જ મોટી વસ્તુ છે. પણ આ હોપથી આગળની વસ્તુ છે કે જ્યાં 100% એનું સોલ્યુશન છે, જ્યાં 100% આપણા કોઈ બી પ્રશ્નનું સમાધાન છે, પણ ત્યાં આપણે શું કરવાનું છે? તો આપણે આપણો જે બોન્ડ છે, કહેતા કે આપણો જે સંબંધ છે એમાં વિશ્વાસ મૂકીને વધારવાનો છે કે દેવભાઈએ વાત કરી કે ફ્લડ આવ્યું હતું, ક્લાઉડ બર્સ્ટ એવું કંઈક કહેવાય છે ને ઇંગ્લિશમાં, ઉત્તરકાશીમાં. તો આપણે 2 મિનિટ ઠાકોરજીને સંભાળશું કે જે બી ફેમિલીઝ મેમ્બર્સ ત્યાંના એ ઉત્તરકાશીના ફ્લડની અંદર જેમણે પોતાના જાન ગુમાવ્યા છે, ઠાકોરજી એમના ફેમિલીવાળાને બળ આપે એના માટે આપણે 2 મિનિટ ભજન કરીશું અને ઠાકોરજીને સંભાળીશું.
સહજાનંદ સ્વામી મહારાજ. જિજ્ઞેશભાઈનો પ્રસંગ આપણે નિહાળ્યો, એટલે હવે આપણે વેઇટ કરીશું કે ક્યારે ગુરુહરિ આવે અને ક્યારે આપણને ફૂંક મારે. નાના મોટા પ્રોબ્લેમ માટે આપણને તો એવું એક્સપેક્ટેશન હોય કે શોર્ટકટમાં પતતું હોય તો સારું, બહુ દાખલો ના કરવો પડે. અને શિબિરમાં બી આપણે પ્રસંગ સાંભળ્યો હતો કે બાજુમાં દિવ્ય દેહ કહીને પેપર લખવા બેસી ગયા હતા ગુરુહરિ. આપણને તો એવું જ મજા આવે કે હારે આવું થઈ જાય તો મજા આવી જાય. કંઈક કરવાનું નહીં, સંભાળવાના. આપણે મહેનત નહીં કરવાની, આપણે સંભાળવામાં મહેનત કરવાની, એટલે આપણે વાંધો ના આવે. પણ ગુરુહરિની ફૂંક એટલે શું? એકચ્યુઅલમાં આપણે આ સભા છે ને રવિવારે એક ફેસ્ટિવલ છે એના માટે કરી છે. શું છે રવિવારે? રવિવારે કે શનિવારે છે? શનિવારે છે. શનિવારે શું છે? રક્ષાબંધન. એટલે આપણી રક્ષા થાય એના માટે ઠાકોરજી, જેમ એમણે કીધું ને કે એલું રડાર ડિફેન્સ સિસ્ટમ 24/7 અલર્ટ મોડ પર જ હોય છે, એવી રીતે આપણી લાઈફની અંદર બી ડિફેન્સ સિસ્ટમ અલર્ટ મોડ પર હોય છે. ગુણાતીતાન સ્વામીએ કીધું કે ભગવાન તો નિરંતર જીવ સામું જોઈ રહ્યા છે કે મને કોઈક સંભાળે છે, પણ જીવ એવો અવળો છે કે બીજા બધા પદાર્થ સામું જુએ. પેપર લખતા હોય તો આજુબાજુ જુએ, પેપર લખતા હોય અને કદાચ યાદ ના આવે તો બીજા બધા પેતરા અજમાવે, અને પેપર લખતા હોય ને યાદ ના આવે તો સુપરવાઇઝર તરફ જુએ. તો સુપરવાઇઝરને બી એવું લાગે કે હું ગૂગલ લાગુ છું, જે મને જોઈને એ શીખી જશે. પણ તે વખતે જ્યારે લાઈફમાં તો એક એક્ઝામ્પલ છે જે આપણા લાઈફમાં રિલેટ થાય છે કે એવરી ટાઈમ પર આવું થતું જ હોય. વાંચતા હોય ત્યારે બધું ઇવપોરેટ થઈ જ જાય એક્ઝામની અંદર, ગમે એવું, કેમ કે ત્યાંનું પ્રેશર જ એવું હોય ને, પ્રેશર કુકરની જેમ બધું ઇવેપોરેટ થઈ જાય. પણ એવી સિચ્યુએશનની અંદર કરવાનું શું? તો કે બીજા બધા પેતરા અજમાવા કરતાં, ચિંતામાં જવા કરતાં ગુરુહરિ કે ચિંતા કરીને સમય બગાડ્યા કરતાં ભજન કરીને સમય સુધારી લેવાનો. પણ મેઇન પોઈન્ટ કે ગુરુહરિની ફૂંક એટલે શું? ફૂંક તમારે જોયું છે? યસ ઓર નો? ફૂંક જોઈને શું કામ છે યાર? કામ થવું જોઈએ આપણું તો ના. પણ ગુરુહરિની ફૂંક એટલે શું? વિડીયો ડિપાર્ટમેન્ટના મુક્તોને પ્રાર્થના કરે કે ગુરુહરિની ફૂંકનો આપણને દર્શન કરાવે. સોલમેટ, આવા સંતો સાથે સોલમેટ રાખવાનું. કોણ સાથે? આનંદ સ્વામી છે, બ્રહ્મયાઈ સ્વામી છે, એવા સંતો, એની સાથેનું સોલમેટ હોય તો એ આપણા આત્માની સંપૂર્ણ રક્ષા કરે. તો આપણે આજની સભામાંથી આપણા જીવનના સાથી તરીકે સંતને રાખીએ. એ ધ્યેયની જો ક્લેરિટી આપણી હશે તો જેટલા ડિસ્ટ્રક્શન વર્ણન કર્યું એ કંઈ આપણા જીવનમાં આવશે નહીં. એ શું આવે? સાયકલ સાયન્સ કીધું હતો વાંધો હતો. પૂછજો ખાનગીમાં. મને જે લાગ્યું હું તમને કહું છું કે રોકેટ સાયન્સ એટલે સ્પીડથી જવાનો પ્રોસેસ. સાયકલથી સ્પીડથી જવાય, રોકેટ હોય તો ચંદ્ર સુધી જવાય. ક્યાં સુધી? ચંદ્ર સુધી પહોંચવું હોય તો સાયકલ ચાલે, રોકેટ જ ચાલે. એટલે રોકેટ સાયન્સ એટલે આનું સમય આપણને કહ્યું છે. આપણે સ્પીડથી જવું હોય કોઈ બી ફિલ્ડમાં, જેટલું સારું છે એ લેવાની જો પ્રેક્ટિસ રાખીશું રોકેટની સ્પીડથી આપણે પહોંચી શકીશું કોઈ બી ફિલ્ડ સાથે. છોકરોએ પ્રાર્થના સરસ કરી, સાંભળવા જેવી, શીખવા જેવી. છોકરાએ કહે કે સમજી અમારી સેવા આ હતી કે રોડ પર ટ્રાફિક કંટ્રોલ કરવાની સેવા હતી, અને પાર્કિંગમાં બધાને ગાડીઓ પાર્ક કરાવવાની સેવા હતી. પણ કે અમારા થકી તમારા ભક્તોને માણીએ કરીને
ઊંચા અવાજે બોલાઈ ગયું હોય કે અમારી ડ્યુટી જેવી હતી, કોને કરતા આમ જા કેવું પડ્યું હતું. પરિસ્થિતિ ટ્રાફિક જામ થતો હોય કે આડીબરી ગાડી પાર્ક કરી દીધી તો કેવું બી પડે. એટલે કે એ કહેવાઈ ગયું હોય, ભગત દુખાઈ ગયો હોય તો એની માફી આપજો. પ્રાર્થના કરી મનામ ભલે આ સમય સભામાં નથી આપણી સમય વસ્તુ થઈ ગયો. એટલે અઠવાડિક સભા એ આપણી યાત્રા પ્રભુ તરફ ચાલે એના માટેની છે. જીવનમાં જે કંઈ હર્ડલ્સ આવે એને ક્રોસ કરવા માટે ભજન છે. પ્રભુના બર્થડે જીવવા માટે ભજન છે. ભગવદી છે એ આપણા માર્ગદર્શક છે, આપણી જોડે આવીને ઊભા રહે. એની સાથેની દોસ્તી, ઘણા દીકરા વર્ણન કર્યું આનંદ સ્વામી સાથેની દોસ્તી કેટલું કામ કરે છે. એ વસ્તુ આપણે વધારવી છે. 2024ને વિદાય આપી રહ્યા છીએ આપણે, પણ એનો એક ગુણ હતો 2-4. 2 સારા સંતો અને 4 સારા ભક્તો સાથે જીવ જોડી અને આપણે 2024ને વિદાય આપી છે. તો આપણી યાત્રા નિરંતર ભગવાન તરફ ચાલતી રહે. જ્યારે જ્યારે આપણી સભામાં બિરાજમાન હોય ત્યારે ત્યારે આવી ફૂંકો આપણને મારતા જ રહે છે. એટલે આપણે એવી અપેક્ષા ના રખાય કે ગુરુહરિ આવે અને પર્સનલી મને કંઈક મારા પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ આપે, પણ એ આપી જ રહ્યા છે. એવરી થર્સડે આપણને મળે છે આપણા પ્રોબ્લેમ્સના સોલ્યુશન. પણ એ ફૂંક ઝીલવી પડે. મૂળ પ્રશ્ન એવો છે, જેમ દેવુભાઈ કીધું ને કે એલા કેવા એવા હતા, કે ભાઈ ચાલ નહીં તો ડૂબી જઈશ. પણ આપણને એવું હોય કે પ્રત્યક્ષપણે કહે તો આપણને મનાય, પણ બીજામાંથી પ્રવેશ કરીને કહે તો ના મનાય. પણ ગુરુહરિ આપણને એવું જતન કરી રહ્યા છે અને એવી રક્ષા કરી રહ્યા છે. એવરી પડે પડે આપણી રક્ષા કરી રહ્યા છે. રક્ષાબંધનનો અદ્ભુત અવસર છે. તો ગુરુહરિ કેવી રક્ષા કરે છે, એમનું એક વાક્ય કેવું છે, એ આપણામાંના જ એક યુવાન જે આ શિબિરમાં બી આવ્યા હતા, જયભાઈ. એ જયભાઈ જીસેટમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. પછી જેમ આપણને બી ડેસ્ટિનેશન ના હોય, હવે તો આપણને એવું થઈ ગયું છે કે ના મારે બી ગેટ આપવી પડશે, કેમ કે એનું એન્વાયરમેન્ટ એવું થઈ ગયું છે. આનંદ સાગર સ્વામી, ગુરુપ્રસાદ સ્વામીજીએ એવું એન્વાયરમેન્ટ બનાવી દીધું છે અહીંયા કે ભાઈ બધાને એવું લાગે કે ના હવે આપણે બી કંઈક કરીએ ગુરુહરિને રાજી કરવા માટે. તો ત્યારે તો એના પાછળ દાખલો કરવો પડતો હતો કે ભાઈ કંઈક ડેસ્ટિનેશન છે. એમનું ડ્રીમ તો એવું હતું કે હું ક્રિકેટર બનીશ. આપણું બી ડ્રીમ એવું હોય ને, ઘણા બધાને એવા ડ્રીમ હોય છે. એને ડ્રીમ હતું કે હું ક્રિકેટર બનું, પણ પછી એ ડ્રીમ કેવું રાખવું જોઈએ એના માટે બી આપણે મેન્ટર જોઈએ, એના માટે બી સંતો જોઈએ કે આપણે જીવનમાં ડ્રીમ શું રાખવાનું. તો પછી એમને ગેટની પ્રિપરેશન સ્ટાર્ટ કરી. ગેટમાં સારા માર્ક્સ 100 માર્ક્સ આવ્યા સારા. પછી રાઉન્ડ્સ ચાલે. જે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છે એમને ખબર કેટલા જણા એન્જિનિયરિંગમાં ભણે છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ્સ. તો ખબર પડશે. જે નહીં ભણતા એ પૂછી લેજો આજુબાજુ પાછા. તો રાઉન્ડ્સ ચાલતા હતા. એવા 4-5 દીકરાઓ હતા અને ખરગપુર ગયા હતા. આ પુરુષોનું એક વાક્ય આપણા પ્રારબ્ધ ટાટ નાખે, આપણી રક્ષામાં હોય. એક જ વાક્ય, સિમ્પલ ગુજરાતીનું વાક્ય હોય. એ વાક્ય કદાચ આપણે બી બોલી શકીએ, પણ એમના બોલેલા જે વાક્ય છે આપણે કેવી રક્ષા કરે છે ને આપણા કેવા પ્રારબ્ધ ટાળે છે એની વાત છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ. આપણે નિરંતર રક્ષામાં જ બેઠા છીએ એવું આપણે માનવાનું. કેમ કે જે એવો વિશ્વાસ રાખશું કે આપણે રક્ષામાં જ છીએ તો પછી આપણને કોઈ ચિંતા નથી. તો આપણે ભજન કરીશું વિશ્વાસ સાથે તો ભગવાન ભળવાના જ છે. તો એ ખરગપુર હતા અને ખરગપુર એ લોકો
આઈઆઈટીઝના ઇન્ટરવ્યૂઝ રાઉન્ડ ચાલતા હતા ત્યાં પહોંચ્યા અને ગુરુ હરિ સ્વામીજી એટલે હરિપ્રસાદ સ્વામીજી, આ વાત છે 2017, 2017ની. 2017માં ગુરુ હરિ સ્વામીજી, હરિપ્રસાદ સ્વામીજીના દર્શન કર્યા, વિડીયો કોલ પર દર્શન થયા એમને. આનંદ સાગર સ્વામીજીએ, શ્રીનિવાસ સ્વામીથી એ વખતે સેવામાં હતા ગુરુ હરિ સ્વામીશ્રીના. ત્યારે કીધું હતું કે આ દીકરાઓ છે, જો સહેજે સહેજે હરિપ્રસાદ સ્વામીજીના જો દર્શન થઈ જાય, વિડીયો કોલ પર આશીર્વાદ મળી જાય એવું ગોઠવાતું, તો આપ વાત કરજો. તો જયભાઈના મોબાઈલ પર ફોન આવ્યો અને વિડીયો કોલના દર્શન થયા અને તે વખત સામેના મોબાઈલ પર સ્વામીજી દર્શન આપતા હતા અને પછી કીધું કે હું ખડગપુર ઘણી બધી વખત આવી ગયો છું. બધી કન્વર્સેશન ચાલ્યું 1 કે 2 મિનિટનું. ઓડિયો ક્લિપ છે હજી આપણી પાસે એ પ્રસાદીની. અને પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા કે તમે ચિંતા નહીં કરતા, બધા સેટ થઈ જશે, આપણે સેટ થઈ જવાશે. એક્ઝેક્ટ વાક્ય, તમે ચિંતા ના કરતા, આપણે સેટ થઈ જવાશે. આ વાક્ય બોલ્યા 2017માં. આજે કેટલા વર્ષ થયા? મેથેમેટિક્સ ભણે છે ને બધા? 8 વર્ષ, 8 years. 2017નું આ વાક્ય અને આજે 8 વર્ષ થયા. સેટ થઈ જવાશે. રક્ષા કેવી છે એની વાત કરું છું. પછી તો ગુરુહરિના આશીર્વાદ મળ્યા, 5 જણ બધી જ જગ્યાએ એનઆઈટીઝ અને આઈઆઈટીઝમાં પ્લેસ થઈ ગયા, એડમિશન મળી ગયું. એમાંના જયભાઈ બી એક હતા. આ જયભાઈનો ખુદનો પ્રસંગ છે, એમની જે જર્ની હજી સ્ટાર્ટ છે, હજી ચાલે જ છે, એની આ વાત છે. પછી એમને આઈઆઈટી ગુવાહાટીમાં એડમિશન મળ્યું, માસ્ટર્સ ત્યાં પતાવ્યું. માસ્ટર્સ કર્યા પછી સ્વામીજીને પૂછવા, એટલે આનંદ સાગર સ્વામીએ કીધું કે આપણે પીએચડી માટે ટ્રાય કરીએ. એટલે આઈઆઈટી બોમ્બેમાં પીએચડીનો ઇન્ટરવ્યૂ આપ્યો અને ક્રેક થયા સ્વામીજીની કૃપાથી, અને આઈઆઈટી બોમ્બેની અંદર પીએચડી સ્ટાર્ટ કર્યું. હવે જો આઈઆઈટી ગુવાહાટીનો ટેગ હોય, આઈઆઈટી બોમ્બેમાં પીએચડી કરતો હોય તો પછી શું જોઈએ યાર જીવનમાં? કાંઈ ના જોઈએ. રક્ષા તો આપણને લાગે કે આઈઆઈટી ગુવાહાટીમાંથી થઈ એટલે મારી રક્ષા છે, મને જોબ મળી જ જવાની છે રિસેશનની અંદર. પણ આઈઆઈટી બોમ્બે જો ટેગ લાગે તો મને મળી જ જવાની છે જોબ. પણ એવા સંજોગોને આઈઆઈટી બોમ્બેમાં પીએચડી કર્યા પછી બી ટેન્શન, વિચાર હતો કે સાલું થશે હું, કેમ કે કોઈ કંપનીમાં બેહાય નહીં, પીએચડી વાન કોઈ લે નહીં, આગળ કરવાનું શું? એટલે એ મૂંઝવણમાં હતા. પણ જ્યારે મૂંઝવણમાં હોય ને ત્યારે આપણને યાદ કરાવવાળું કોઈક હોવું જોઈએ કે ભાઈ આપણી રક્ષામાં છે. તમે જે પુરુષ બોલનાર છે અને જે ખાલી ગુજરાતીનું સેન્ટેન્સ બોલ્યા છે, એ ખાલી ગુજરાતીનું એક વાક્ય નથી, એ આશીર્વાદ છે, એ તમારી રક્ષા કવચ છે. એ આપણે ભૂલાય નહીં, પણ એ ભૂલી જવાય ટાઈમે. જેમ સુરતભાઈએ કીધું ને કે પ્રોસેસમાં હોય ને, જ્યારે પ્રોસેસમાં હોય ત્યારે ખબર ના પડે આપણને, ત્યારે આપણને લાગે કે શું થશે, કેમ થશે, કોણ થશે, ક્યારે થશે, કેમનું થશે. આ બધા ક્વેશ્ચન માર્ક આપણી લાઈફમાં હોય, કેમ કે આપણને વિશ્વાસ તે વખતે ડગી જાય. એટલે પછી પીએચડી પૂરું થવાનું હતું. સ્વામીજી 1 મિનિટ અને 1 સેકન્ડ પણ આપણી બગાડતા નથી. એની આ વાત છે, આપણી રક્ષામાં જ હોય છે. 10/7/2025 ગુરુવાર, હું તારીખ અને વાર સાથે કહું છું. 10/7/2025 ગુરુવારના દિવસે ગુરુ પૂર્ણિમા હતી, અને ગુરુ પૂર્ણિમાના દિવસે એમનું ડિફેન્સ હતું, ડિફેન્સ વાયવા, ફાઇનલ વાયવા હોય. એ ફાઇનલ વાયવા હતો તે વખતે મૂંઝવણમાં હતા કે ચલો પીએચડી પતશે, પણ એના પછી શું? કેમ કે જોબ નથી હાથની અંદર, કરવાનું શું? જ્યાં સુધી પીએચડી કરતા હતા ત્યાં સુધી સ્ટાઇપન્ડ આવતું હતું, ત્યારે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ નહોતી. જે દિવસે તમારા પીએચડીના વાયવા થાય એ દિવસે તમારે પીએચડી પૂરું અને પછી સ્ટાઇપન્ડ પતી ગયું. પછી શું? ત્યારે તો વેલ્ધી સ્ટાઇપન્ડ હતું ભાઈ, આઈઆઈટી બોમ્બેમાં હોય તો. પછી કરવાનું શું? મૂળ પ્રશ્ન એ હતો. તો આગળ પોસ્ટડોક માટે કીધેલું કે પોસ્ટડોક માટે બી ટ્રાય કરીએ, આપણે યુએસબી ટ્રાય કરીએ. આનંદ સાગર સ્વામી કીધેલું કે આપણે યુએસબી ટ્રાય કરીએ, આપણે બીજી કોઈ બી જગ્યાએ જો આપણને પોસ્ટડોક મળતું આપણે ટ્રાય કરીએ, કેમ કે આપણા ફિલ્ડનું કદાચ અહીંયા કદાચ ના મળે તો યુએસમાં તો સેટ થઈ જશું, એવો એક વિચાર. એટલે બધી જગ્યાએ અપ્લાય કરી રાખ્યું હતું. પણ હમણાં એક ઠાકોરજી એક વ્યક્તિ ત્યાં એવો મૂકી દીધો છે કે ટેરિફ એટલા બધા નાખી દે છે કે વ્યક્તિ ત્યાં ગૂંચાયેલા છે. યુએસની પબ્લિક ગૂંચેલી છે તો ઇન્ડિયાની પબ્લિકને ગૂંચવી જ નાખે ને. ત્યાં બધું અનસર્ટેનિટી છે. જે એમણે કીધું ને કે અનસર્ટેનિટી, આપણી લાઈફમાં બી અનસર્ટેનિટી હોય ભાઈ. 2 થિંગ્સ હોય, કંટ્રોલેબલ થિંગ્સ એન્ડ અનકંટ્રોલેબલ થિંગ્સ. કંટ્રોલેબલ થિંગ્સ એટલે આપણી લાઈફમાં જે કંટ્રોલ આપણે કરી શકતા હોય એ કંટ્રોલેબલ છે, જે આપણે પુરુષ પ્રયત્ન કરી શકીએ.
આપણે એફોર્ડ કરી શકીએ કંટ્રોલેબલ થિંગ્સ છે. અનકંટ્રોલેબલ થિંગ્સ એટલે શું કે બધું જ વાંચ્યા પછી આપણે જઈએ અને પેપર સિલેબસ બહારની પૂછાય, એ અનકંટ્રોલેબલ થિંગ. એમાં આપણાથી કાંઈ ના થાય. એમાં આપણે ગમે એવું કરીએ પણ આપણે કશું ના કરી શકીએ, એને અનકંટ્રોલેબલ થિંગ્સ કહેવાય. અનસર્ટેનિટી. તો અનકંટ્રોલેબલ થિંગ્સમાં કરવાનું શું? આપણા હાથમાં જ કાંઈ ના હોય. તો યુએસમાં તો આવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે ત્યાંના જે પીએચડીના ગાઈડ હતા એણે બી આને કહી દીધું કે ભાઈ હમણાં અમને ફંડિંગ જ નહીં મળતું, એટલે તને લેવો હોય તો એ મારથી લેવાય એ કન્ડિશન નહીં. હવે બધી જ જગ્યાએ બહારના બંધ દેખાય ત્યારે કરવાનું શું? ત્યારે આપણને વિચાર શું આવે યાર કે યાર આટલી દર વખતે યાર સભામાં વાત થાય છે કે સભા ભરે તો યાર ભગવાન સાંભળે છે, પણ કદાચ સાંભળતા નહીં, કદાચ પ્રાર્થનામાં અવાજ બરાબર જતો નહીં લાગતો, કદાચ મારી પ્રાર્થના ગુજરાતીમાં ઇંગ્લિશમાં મારે કરવી પડશે તો જ ભગવાન સાંભળશે, આપણને એવું લાગે. તો જયભાઈના મગજમાં બી આવા વિચારો નિરંતર આનંદ સાગર સ્વામીજીના કોન્ટેક્ટમાં, આપણે સંતના કોન્ટેક્ટમાં રહે તો આપણને થાય શું? આપણી લાઈફમાં મિરેકલ થાય. મિરેકલ એટલે શું કે આપણો પર્સ્પેક્ટિવ ચેન્જ થઈ જાય. હા, આપણો પર્સ્પેક્ટિવ ચેન્જ થાય. દરેક વસ્તુને જોવાનો, દરેક વસ્તુને ટેકલ કરવાનો પર્સ્પેક્ટિવ ચેન્જ કરી નાખે. એટલે કે આપણે ચિંતા ના કરો. આપણે સ્વામીજીએ કીધું છે ને, આ એક વાક્ય યાદ અપાવનાર કોઈક વ્યક્તિ જોઈએ આપણી લાઈફની અંદર કે સ્વામીજીએ કીધું ને કે આપણે સેટ થઈ જવાશે. મહારાજ બેઠા છે, આશીર્વાદ આપ્યા પછી શું છે? આપણને આશીર્વાદ આપ્યા પછી બી આપણે અપેક્ષા એવું જોઈએ કે પાછા મને એક આશીર્વાદ મળવા જોઈએ. ભાઈ તને આપી દીધા આશીર્વાદ, ખાલી વિશ્વાસ રાખીને ભજન કરવાની વાત છે. વિશ્વાસ આપણા પક્ષે છે, આશીર્વાદ આપવું આ પુરુષોના પક્ષે છે જે એમને ઓલરેડી આપી દીધા હોય. આપને આજ્ઞા કરી હોય ત્યારે આશીર્વાદ મળી જ ગયા હોય, આજ્ઞા કરી હોય ત્યારે બળ મળી જ ગયું હોય. પણ હવે આપણા પક્ષે હોય કે આપણે શું કરવું? આપણે વિશ્વાસ રાખીને જજવવું પડે. એ આપણા પક્ષની વાત છે. એમાં કચાશ રહેતી હોય. આમના પક્ષે આ પુરુષો ક્યારેય કચાશ રાખતા નથી. એવરી ટાઈમ આપણા પક્ષે કચાશ હોય, તે આપણે સમજવાની વાત છે. તો 10/7/2025ના રોજ છેલ્લા ડિફેન્સ વાઇવા હતા અને બધી જગ્યાએ અપ્લાય કરી રાખ્યું હતું. આઈઆઈટી ગાંધીનગરમાં બી અપ્લાય કરી રાખ્યું હતું. એ આઈઆઈટી ગાંધીનગરમાંથી એમને 10/7/2025ના રોજ ગુરુવારે જેવો સવારે એમનો સાંજે ડિફેન્સ વાઇવા પત્યો અને એ ડિફેન્સ વાઇવા પત્તાની સાથે જ એમના મેલ પર એક મેલ આવે છે કે તમને પોસ્ટડોક માટે તમારું સિલેક્શન થયું છે. એક સેકન્ડ પણ ભગવાન બગાડવા નહીં દેતા, એક સેકન્ડ બી વિચારમાં નહીં જવા દેતા કે યાર મારું શું થશે, હવે આગળની જર્નીનું શું, મારે પાછું આશીર્વાદ માટે લાઈનમાં ઊભું રહેવાનું ના. જો એ વિશ્વાસ રાખીશું ને તો ભગવાન એક સામાન્ય વાક્ય, એ આપણને ગુજરાતીનું એક સામાન્ય વાક્ય દેખાય છે કે આપણે સેટ થઈ જવાશે. તો જેટલા બી 5 દીકરાઓ હતા આજે બધી સારી સારી કંપનીની અંદર છે અને હમણાં જયભાઈ પોસ્ટડોક કરવા માટે આઈઆઈટી ગાંધીનગરમાં ગયા છે. સોમવારથી જોઈનિંગ છે, કાલે અહીંયા આવવાના છે. મળી લેજો, હોસ્ટેલવાળા ને આનંદવાળા બધા જ. તો આ ગુરુહરિની આપણી રક્ષા છે. સાચી રક્ષા શું? ખાલી તનની રક્ષા ના, આપણા બેડલકની રક્ષા બી ગુરુહરિએ કરી છે. 2019ની અંદર આપણા બધાનો હમણાં હડકતો પ્રશ્ન છે એ એના જમાનામાં આપણને જોબ મળશે કે નહીં મળે. ગુરુહરિએ કીધેલું, આશીર્વાદ આપ્યા હતા કે નોકરીને નોકરાનો બાપ મળશે, પણ કરવાનું શું? આટલો આશીર્વાદ તો આપી દીધા, પણ કરવાનું શું? જે પાછળનું હિડન જે આપણે કરવાનો પાર્ટ છે એ આપણે ભૂલી જઈએ, આપણને ખાલી આશીર્વાદ યાદ રહે. ગુરુહરિ તો કીધેલું યાર નોકરીને નોકરાનો બાપ મળશે. અરે નોકરી મળતી નહીં યાર, પણ પાછળ જે આપણને હિડન વસ્તુ જે છે, આપણને જે આજ્ઞા આપી છે કે સભા ભરવાની, હાર્ડવર્ક કરવાનું, સંતો સાથે દોસ્તી રાખવાની, નો મૂવીઝ અને ભજન કરવાનું, આ વસ્તુ આપણાથી ચૂકાઈ જાય છે. આમાં આપણી ગાફલાઈ રહી જાય છે અને પછી આપણે ગુરુહરિ આગળ અપેક્ષા રાખીએ છીએ. પણ જ્યારે રક્ષાબંધનનો બહુ અદ્ભુત મંગલકારી દિવસ શનિવારે છે, તો ઠાકોરજીના ચરણે આપણે પ્રાર્થના કરવી છે કે રક્ષા તો નિરંતર તમે અમારી કરી રહ્યા છો, સવારથી ઉઠીને સાંજ સુધી. એ હમણાં ભણવાની અંદર હોય, અમારા ડે ટુ ડે લાઈફના રૂટીનમાં હોય, અમારા વ્યવહારમાં હોય, અમારા બિઝનેસમાં હોય, બધી જ જગ્યાએ આપ રક્ષા કરી રહ્યા છો. પણ અમને સમજાય કે આપ નિરંતર અમારી રક્ષામાં છો અને અમને સમજાય કે અમારે તમને સંભાળવાના છે, એવરી મોમેન્ટમાં તમને સંભાળવાના છે. અમારી કચાશ ખાલી એટલી રહી જાય કે તમને સંભાળવાના બાકી રહી જાય છે. અમારી કચાશ ખાલી એટલી રહી જાય છે કે તમે જે આશીર્વાદના વાક્ય બોલ્યા છે એમાંથી વિસરાઈ જાય છે. અમારી કચાશ એટલી રહી જાય છે કે કોણ બોલનાર પુરુષ છે એનો ખ્યાલ નથી રહેતો, એને મહિમામાં ડૂબાતું નથી. જેમાં આપણે આજ્ઞા કરી કે આ વસ્તુ સહેજે સહેજે આપણા લાઈફમાં થાય ક્યારે, ત્યારે ગુરુહરિએ આપણને છેલ્લે કીધું કે આજે આપણને આપનાર ભગવતી સંત છે એની સાથે આપણે જો જીવ જોડીએ, આ સભા નિરંતર ભરતા રહીએ અને લાઈફમાં જ્યારે બી પ્રોબ્લેમ આવે ત્યારે ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ કરીએ. તમને આપણને યાદ હોય તો
મુન્નાભાઈ MBBS મૂવી કોણે જોયું છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. એમાં એક કેરેક્ટર હતું બોમન ઈરાનીનું, ડૉક્ટર A.K. અસ્થાના. ઇફ યુ એ દરેક રીતે કહે છે. હા, અને એને જ્યારે બી ગુસ્સો આવે ને ત્યારે એક વસ્તુ કરતો, એ શું કરતો? હસતો હતો, રાઈટ? જ્યારે બી ગુસ્સો એ આપણી લાઈફમાં બી પ્રોબ્લેમ છે. કેટલાના ગુસ્સો નથી આવતો? પ્લીઝ રેઝ યોર હેન્ડ. નહીં આવતો? આવતો હશે લે ભાઈ. હા, તારા પાછળમાં કેમેરો મૂકવો પડશે. ચલો એક જણ છે કે ગુસ્સો નહીં આવતો, વાંધો નહીં, ચલો. તો બધાને જ આવે છે. કેટલા જણે આ મૂવી જોયા પછી થેરાપી યુઝ કરી? નો વન. આવી થેરાપી છે, લાફ્ટર થેરાપી છે. તો એ બતાવે છે શું કે તમારે જો ગુસ્સો ઓછો કરવો હોય તો લાફ્ટર થેરાપી યુઝ કરી, પણ નહીં થતું. એવરી ટાઈમ બધાથી નહીં થતું. ચલો સેકન્ડ એક્ઝામ્પલ, 3 ઇડિયટ મૂવી કેટલા જોયું છે? દેટ ઇઝ અ પ્રોબ્લેમ. એ ગુસ્સો આવે પ્રોબ્લેમ છે, બધાએ જોયું. એમાં રેન્ચોનો કેરેક્ટર છે, રણછોડદાસ ચાંચડ, રાઈટ? એવું જ છે ને? એને લાઈફમાં પ્રોબ્લેમ આવતો હતો તે શું કરતો હતો? ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ. એ હું બતાવે છે ખબર છે કે તમારા લાઈફમાં પ્રોબ્લેમ આવે ત્યારે ભગવાનને સંભાળવાના. આપણી લાઈફમાં જ્યારે બી પ્રોબ્લેમ આવે ત્યારે જો ભગવાનને સંભાળશું ને તો એ ભગવાન એ પ્રોબ્લેમમાંથી આપણને ઉગાડી દેશે. એ ગુરુહરે આપણને કીધું કે આપણે લાઈફમાં પ્રોબ્લેમ આવે ત્યારે આપણે સંભાળવાના. એટલે અક્ષર નમન કરતાં કરતાં પ્રાર્થના કરવી છે. આ રક્ષાબંધનનો અદ્ભુત અને મંગલકારી શુભ દિવસ જ્યારે આવી રહ્યો છે ત્યારે આપ અમારી રક્ષા કરો જ છો, પણ અમને સમજાય એવરી મોમેન્ટમાં. અને આપે જે આજ્ઞા આપી છે, કંઈ પણ લાઈફમાં પ્રોબ્લેમ થાય તો સંતો આગળ ખુલ્લા થઈ જઈએ, અને લાઈફમાં પ્રોબ્લેમ થાય તો આપણે ભગવાનનું ભજનનું બળ લઈએ. જે આપે 2024નું જે વર્ષ જતું હતું ત્યારે આપણને સભાની અંદર કીધેલું કે 2025ની અંદર આપણે ભગવાનના બળે ભજનથી આપણે આ 25નું વર્ષ સેલિબ્રેટ કરવું છે. તો અમે પણ લાઈફના નાના મોટા પ્રોબ્લેમની અંદર મૂંઝાય એ પહેલાં અમે ભજનનો સહારો લઈએ, સભા ભરતા રહીએ અને સંતો સાથે દોસ્તી પાકી કરતા રહીએ તો અમારી સાચી રક્ષા આપ કરવાના છો અને કરી રહ્યા છો એવો કોઈક વિશ્વાસ અમારા સૌના હૃદયને વિશે દ્રઢ કરો. એ પ્રાર્થના સાથે આપણે સૌ અક્ષર નમન કરીશું. આ સાથે આપણે આ સભાને અહીંયા વિરામ આપીએ છીએ. નેક્સ્ટ થર્સડે આવા જ કંઈક અલગ ટોપિક સાથે આપણે પાછા આપણે આ સભાની અંદર પધારીશું. સૌ મુક્તોને પ્રાર્થના છે કે એવરી થર્સડે બહુ અદ્ભુત વાતો અહીંયાથી થાય છે, બહુ અદ્ભુત પ્રેઝન્ટેશન્સ થાય છે. તો આપણે બધા જ પોતાને એક મિત્રને આ સભાની અંદર આપણે લઈ આવીએ એવી સૌના ચરણોમાં પ્રાર્થના સાથે સૌ મુક્તોને પ્રાર્થના. ઠાકોરજીના દર્શન કરીને નીચે પ્રસાદ લઈને પોતાની હોસ્ટેલ તરફ પ્રયાણ કરીએ. એ જ પ્રાર્થના સાથે સૌના ચરણોમાં જય સ્વામિનારાયણ. સૌને હેપી રક્ષાબંધન.